નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 10ના હેતુલક્ષી પ્રશ્નો અને દાખલા દર્શાવતા વિડીયો છે. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. ચેનલ ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લિંક કોઈને શેર કરજો જેથી એમને પણ પરીક્ષામાં ઉપયોગી થાય. હવે પ્રશ્ન ખાસ પૂછાય છે પરીક્ષામાં કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો જવાબ આવે છે કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. હવે અસંખ્ય સ્પર્શક કેવી રીતે હોય? તો કે વર્તુળની વ્યાખ્યા જ છે કે સમતલમાં આવેલા કોઈ એક બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓનો સમૂહ. એટલે આ બિંદુઓ અસંખ્ય હોય. એક બિંદુમાંથી એક સ્પર્શક પસાર થાય તો આ બિંદુઓ અસંખ્ય છે એટલે એના સ્પર્શક પણ કેવા હોય? અસંખ્ય. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે. તો સ્પર્શક જે છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા, જેને આપણે સ્પર્શક કહીએ. હવે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો કે એક બિંદુમાં છેદે એને સ્પર્શક કહેવાય અને બે બિંદુમાં છેદે એને છેદિકા કહેવાય. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા, જેને છેદિકા કહેવાય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો આ વર્તુળ હોય, વર્તુળને સ્પર્શક અસંખ્ય છે પણ સમાંતર હોય એકબીજાને, એવા બે જ સ્પર્શક મળે છે. એટલે એનો જવાબ આવે 2. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળને આ સ્પર્શક જે બિંદુમાં છેદે એ બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે. એટલે એનો જવાબ આવશે સ્પર્શ બિંદુ. હવે આ એક દાખલો છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ બી. એટલે આપણે અહીંયા એક વર્તુળ છે અને જેની ત્રિજ્યા છે 5. હવે આ જે બિંદુ પી છે એ પીમાંથી અહીંયા અમુક અંતરે બિંદુ ક્યુ આવેલું છે અને જે આ છે પી ક્યુ છે એ સ્પર્શક છે. અને આ બિંદુ જે ક્યુ છે એ કેન્દ્ર સાથે જે માપ આપેલું છે એનું એ છે 12. એનું રેખા ક્યુ બિંદુએ છેદે છે અને એનું માપ આપેલું છે 12. તો પીક્યુની લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા આપણને ખબર છે પ્રમેય 10.1 પ્રમાણે કે ત્રિજ્યા જે છે સ્પર્શકને લંબ હોય છે. એટલે આ પી જે છે એ કાટખૂણો થશે, આ ઓક્યુ છે એ કર્ણ થશે. કાટખૂણાની સામેની બાજુએ કર્ણ, એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું તો કર્ણનો વર્ગ એટલે કે ઓક્યુનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વત્તા પીક્યુનો વર્ગ. હવે ઓક્યુ છે 12 એટલે આપણે ઓક્યુની કિંમત મૂકીએ 12. ઓપી જે છે એ છે 5 એટલે આપણે અહીંયા ઓપી બરાબર મૂક્યું 5 અને પીક્યુ આપણે શોધવાનું છે. હવે 12નો વર્ગ થશે 144, 5નો વર્ગ થશે 25. હવે આ 144 ઓછા 25 બરાબર પીક્યુનો વર્ગ અને 144માંથી 25 જાય તો 119 બરાબર પીક્યુનો વર્ગ. તો માટે પીક્યુ શું થશે? તો પીક્યુ બરાબર વર્ગમૂળમાં 119. એટલે આપણને આનો જવાબ મળશે. પીક્યુની લંબાઈ શું મળશે? તો કે વર્ગમૂળમાં 119. ત્યાર પછી આપણે આગળ દાખલો જોઈએ. તો કે દાખલો નંબર 7. હવે અહીંયા ઘણીવાર 2 માર્કમાં આવો દાખલો પૂછી શકાય. એકદમ સહેલો છે એટલે ખાસ એના માટે આ વિડીયો બનાવ્યો છે કે તમે પ્રશ્ન સહેલો છે. ઘણીવાર ભારે ભારે દાખલા કરવામાં આપણે સહેલા દાખલાઓ છોડી દેતા હોઈએ છીએ. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર તેવી 2 રેખાઓ દોરો. હવે એક વર્તુળ છે અને એક રેખા છે. આટલું આપણને રકમમાં આપેલું છે. વર્તુળ અને રેખા આપેલી છે. હવે આ રેખાને સમાંતર હોય એવી 2 રેખા દોરવાની, જેમાંથી એક સ્પર્શક હોય અને બીજી છેદિકા હોય. તો અહીંયા વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા, જેને આપણે સ્પર્શક કહીશું. એટલે આ આપણને મળ્યું એ સ્પર્શક. ધારો કે આ રેખા એલ છે, આ એમ છે અને 2 બિંદુમાં છેદતી રેખા ને એ પણ પાછી છે અને સમાંતર જ. એટલે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા, જેને આપણે છેદિકા કહીશું. એટલે આને આપણે એન કહીએ. તો આપણે શબ્દમાં લખીએ કે અહીંયા એલ સમાંતર એમ સમાંતર એન, જ્યાં એમ શું છે? તો કે સ્પર્શક છે અને એન શું છે? તો કે છેદિકા છે. એન છેદિકા
છે. એટલે ઘણીવાર આવો 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. હવે અહીંયા વર્તુળની નિશાની O અને 15 આવું આપ્યું હોય એટલે સમજી જવાનું કે આ કેન્દ્ર છે અને આ 15 એ ત્રિજ્યા છે. એટલે અહીંયા O15 એટલે વર્તુળનું કેન્દ્ર O અને એની ત્રિજ્યા 15. હવે એના બહારના ભાગમાં આવેલું બિંદુ P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને T બિંદુએ છેદે છે. O કેન્દ્રવાળું વર્તુળ, એની બહાર આવેલું બિંદુ P અને એનું જે સ્પર્શક છે એ Tમાં સ્પર્શે છે. હવે PT બરાબર 8 એટલે આનું માપ આપ્યું છે આપણને 8. તો આપણે આ OP શોધવાનું છે. તો અહીંયા આ OT ત્રિજ્યા આપણે સમજી જવાનું. અહીંયા કેટલી છે ત્રિજ્યા? તો એ છે 15. એટલે અહીંયા આ 15 છે તો કે અહીંયા કાટખૂણાની જે સામેની બાજુ છે એને આપણે કર્ણ કહીશું. તો અહીંયા કર્ણનો વર્ગ. હવે ત્રિકોણ OTP માં ખૂણો T બરાબર 90. તો હવે કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે OPનો વર્ગ બરાબર OTનો વર્ગ વત્તા PTનો વર્ગ. હવે OT છે 15 અને PT છે 8. હવે 15નો વર્ગ છે 225 અને 8નો વર્ગ છે 64 અને 225 વત્તા 64 કરીએ એટલે 289. તો 289 આપણને OPનો વર્ગ મળ્યો. તો 289નું વર્ગમૂળ થાય 17. માટે આપણને OPનું માપ મળશે 17. ત્યાર પછી આપણને એવું પૂછ્યું છે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે રકમ ઉપરથી આકૃતિ દોરતા પણ આપણને ખાસ આવડવી જોઈએ. એટલે મેં અહીંયા દોરી નથી રાખી, તમને ખ્યાલ આવે એટલે. વર્તુળનો દાખલો છે તો સૌથી પહેલું કામ આપણે વર્તુળ તો દોરીએ. હવે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર. એનો મતલબ કે આ Q બિંદુ છે એ વર્તુળની બહાર છે અને એમાંથી દોરેલું જે સ્પર્શક છે એ સ્પર્શકની લંબાઈ આપણને આપી છે 24 સેન્ટીમીટર અને વર્તુળના આ માપ છે આપણને 24 આપ્યું છે. હવે આ વર્તુળનું કેન્દ્ર નામ નથી આપ્યું, આપણે O આપી દઈએ. તો વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે આ વર્તુળનું કેન્દ્ર હોય એનાથી એનું અંતર આપ્યું છે આપણને 25 સેન્ટીમીટર. તો આપણે આ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. અહીંયા આપણે જે નામ આપવું આપી. ધારો કે આપણે અહીંયા P આપીએ તો આપણે આ OP જે છે એ OP વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. બિંદુ Q માંથી સ્પર્શકની લંબાઈ 24 અને કેન્દ્રથી તેનું અંતર 25. તો આપણે આ ત્રિજ્યા શોધવાની છે. કાટકોણ ત્રિકોણ દેખાય છે એટલે આપણે લખીએ કે ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90. હવે ખૂણો P બરાબર 90 તો કર્ણ શું થયો? OQ એટલે કર્ણનો વર્ગ એટલે શું થશે? OQનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે એટલે OPનો વર્ગ વત્તા PQનો વર્ગ. હવે OQ છે 25, OP આપણે શોધવાનું અને આ છે 24. હવે 25નો વર્ગ છે 625, OPનો વર્ગ અને 24નો વર્ગ છે 576. 625 ઓછા 576 બરાબર OPનો વર્ગ. તો 625માંથી 576 જાય તો અહીંયા આપણે 625 ઓછા 576 એટલે અહીંયા આપણને મળશે 9. અહીંયા 1 એટલે 10 ને 1 11 એટલે 49 અને 49 બરાબર OPનો વર્ગ. તો આપણને OP મળશે 7. એટલે આપણને વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર મળશે. એવી જ રીતે આ ખાલી જગ્યામાં પૂછી શકાય અને ગણ્યા વગર સહેલું પણ આપણને ખબર પડી જાય. આકૃતિ તમને રકમમાં આપેલી જ છે. તો અહીંયા આપણને ખબર છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા જે સ્પર્શકો હોય તો કે આનું માપ 110 છે. તો આ PTQ આપણે શોધવાનું
છે? તો કે વર્તુળના સામસામેના ખૂણા એકબીજાને પૂરક હોય છે. એટલે આ બેનો સરવાળો 180 થાય તો 180માંથી જો આપણે 110 બાદ કરીએ તો આપણને આનું માપ મળે 70. એટલે ગણ્યા વગર આપણને મોઢે આવડી જાય. છતાં આપણે જો ગણીએ તો કે આ જે ખૂણો છે કે ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 180 સામસામેના પૂરક હોય છે. એમાં POQ છે 110 અને PTQ આપણે શોધવાના. તો 110 છે એ 180માંથી આપણે બાદ કરીશું તો 180માંથી 110 જાય તો આપણને PTQ મળશે 70. એટલે આ 110 હોય તો આ 70, આ 120 હોય તો આ 60. એવી રીતે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય. ત્યાર પછી આપણે આના જેવો જ દાખલો છે પણ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાંથી દોરેલા સ્પર્શક. હવે આ O કેન્દ્રવાળું વર્તુળ છે એની બહાર બિંદુ આપેલું છે P અને એમાંથી દોરેલા જે સ્પર્શકો છે તો એ સ્પર્શકોને આપણે અહીંયા દોરીએ કે PA અને અહીંયા આપણે દોરીએ PB. PA અને PB આ એના બે સ્પર્શક છે. એટલે આ PA અને PB. હવે PA અને PB છે એ અહીંયા આપણે ખૂણો અહીંયા જોડી દઈએ. હવે અહીંયા PA અને PB વચ્ચેનો ખૂણો જે છે એ 80° છે. આ ખૂણો છે 80°. તો આપણને અહીંયા પૂછ્યું છે POA. આપણે આગળ દાખલો કરી ગયા એના જેવો જ છે. આપણને મોઢે આવડી જાય કે આ 80 હોય તો આખો ખૂણો થાય 100. AOB થાય 100. પણ આપણને પૂછ્યો છે એનો અડધો. આ ઉપરનો ખૂણો આપણને પૂછ્યો છે. આ ખૂણો આપણને પૂછ્યો છે આખો 100 હોય તો આ થાય 50. આપણને ગણ્યા વગર મોઢે આવડે પણ જો આપણે ગણવો હોય તો લખીને બતાવો કે AOB વત્તા ખૂણો AOB અને APB બરાબર 180. એમાં આપણે AOB શોધવાનું. આ છે 80 તો AOB બરાબર 180 ઓછા 80 એટલે થશે 100. એટલે AOB મળ્યો 100. તો આપણે શોધવાનું છે POA. તો POA બરાબર 1/2 100 એટલે મળશે 100ના અડધા 50. એટલે આપણને POAનું માપ મળે 50. એટલે આ રીતે આપણે દાખલો સરળતાથી કરી શકાય. આ 80 હોય તો આ 100 અને 100નું અડધું 50. હવે વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? આ વર્તુળની બહારના ભાગનું બિંદુ હોય તો વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો કે 2 સ્પર્શક મળે. વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? તો કે આ વર્તુળ છે, આ એનો વ્યાસ છે, તો સમાંતર હોય એવા કેટલા સ્પર્શક મળે? તો 2 સ્પર્શક મળે. અને હેતુલક્ષીમાં અથવા 2 માર્કના દાખલામાં પૂછી શકાય કે વર્તુળે ચતુષ્કોણ AB શ્રેણીની બધી બાજુએ સ્પર્શે છે. AB બરાબર 7, BC બરાબર 3, CD બરાબર 4. AB છે 7, BC છે 3, CD છે 4 અને AD આપણે શોધવાના. તો આપણે રાઇડરમાં સૂત્ર શીખી ગયા છે કે સામસામેની બાજુનો સરવાળો સરખો હોય. એટલે AB વત્તા CD બરાબર BC વત્તા AD. ABની કિંમત મૂકી 7, CDની 4, 3 અને AD. 7 ને 4 11 અને 3 આ બાજુ આવે તો 11માંથી 3 જાય તો 8. માટે AD બરાબર 8. આ રીતના દાખલા પણ પૂછી શકાય છે. હવે આપણે એક સમકેન્દ્રી વર્તુળના તમામ દાખલાઓનો એક નવો વિડીયો હું ઝડપથી અપલોડ કરીશ. આ દાખલાઓ બરાબર તમે રિવિઝન કરી નાખજો. આટલું કરશો તો ચોક્કસ તમને વર્તુળના તમામ હેતુલક્ષી અને દાખલાઓ આવડશે. ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. ખૂબ જ સરસ તૈયારી કરજો. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.